नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નવગણજી ઠાકોરે કર્યા માં અંબાના દર્શન। નવગણજી ઠાકોરે માતાજીને કરી પ્રાર્થના, ગુજરાત સરકારને માતાજી સદબુદ્ધિ આપે। ઓઢવના રબારી સમાજના મકાન પાડ્યા હતા તો રબારી સમાજની વેચાતી જમીન આપી છે, તેમજ કેશવનગર અમદાવાદમાં ઠાકોર સમાજના 153 મકાન પાડ્યા હતા। સરકારે રબારી સમાજને જમીનની ફાળવણી કરી છે, જે કાયદા મુજબ તે પેટર્ન મુજબ અને એ જ કલમ મુજબ કેશવનગરના ઠાકોર સમાજના 153 પરિવારોને સરકાર ન્યાય આપે તેવી વિનંતી કરવા આવ્યો છું। સરકાર સૌના સાથ અને સૌના વિકાસની વાત કરે છે, પણ ઠાકોર સમાજ સાથે સરકાર ભેદભાવ રાખે છે। વિધાનસભામાં પણ કલાકારોને બોલાવીને સન્માન કરવામાં આવ્યું હતું, તેમાં પણ ઠાકોર સમાજની બાદબાકી કરવામાં આવી। સરકારની નીતિ ઠાકોર સમાજ પ્રત્યે ભેદભાવની છે। ગુજરાત સરકારને હું કહેવા માંગુ છું, કેશવનગરના ઠાકોર સમાજના 153 પરિવારોને ન્યાય નહીં મળે તો ક્ષત્રિય ઠાકોર સમાજ ભેગો થઈ સરકારની સામે મોરચો ગોઠવીશું અને પરિણામ ભોગવવાની સરકાર તૈયારી રાખે। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। समस्त गुजरातनी प्रजाने जय अंबे। आज अंबाजी मुकामे माँ अंबाना चरण में मस्तक नमावी वंदन करी प्रणाम करी अने माताजी ने प्रार्थना करी है कि माताजी गुजरात सरकार ने सद्बुद्धि आपो। हमने 2 दिवस पहला गुजरात में रबारी समाज ओढाव जसोदानगर अंदर जो मकान पाड्यो तो ये रबारी समाज ने सरकारे जमीन आपी दीधी वेचाती। एज रीते 1 वर्ष पहला ઠાકોર સમાજનો 153 મકાન કેશવનગર અમદાવાદમાં પણ પાડેલો છે। રબારી સમાજની તમે જમીન વેચાતી આલી એની સાથે કોઈ વાંધો નથી, એના અભિનંદન આપું છું, પણ સાથે સાથે ઠાકોર સમાજ પણ 153 પરિવાર રોડ ઉપર બેઠો છે। ઠાકોર સમાજને પણ રબારી સમાજની જે પેટર્ન, જે કાયદા, જે કલમની જે જોગવાઈ મુજબ રબારી સમાજને જમીન આપી છે એ જ રીતે ઠાકોર સમાજને પણ જમીન આપો। તમે વાતો કરો છો સૌનો થાત સૌનો વિકાસ, તો ઠાકોર સમાજ પ્રત્યે ભેદભાવ કેમ? હમણાં વિધાનસભાની અંદર વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાતમાંથી કલાકારોને બોલાયા, એમાં સમસ્ત ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજની પણ બાદબાકી કરી। એટલે ગુજરાત સરકાર ઠાકોર સમાજ સાથે ભેદભાવ કરે છે એ વાત ચોક્કસ છે। 2 વસ્તુ હમણાં તાજેતરમાં બની કે ભાઈ રબારી સમાજને તમે વેચાતી જમીન આપી તો ઠાકોર સમાજને કેમ નહીં? અન્ય સમાજના કલાકારોને વિધાનસભામાં બોલીને સન્માન કર્યું તો ઠાકોર સમાજના કેમ નહીં? એટલે તાત્કાલિક સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરી અને કેશવનગરના ઠાકોર સમાજને જે રીતે રબારી સમાજને ન્યાય મળ્યો છે એ રીતે સરકાર ન્યાય આપે, અને સરકાર જો ન્યાય નહીં આપે તો સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ મળી અને કંઈક અમે જલદ પગલાં ભરીશું અને ગંભીર પરિણામ આવશે। એ પરિણામ ભોગવવાની જવાબદારી ગુજરાત સરકારની છે। અને ફરીવાર માતાજીને પ્રાર્થના કરું છું કે આ સરકારને સદબુદ્ધિ આલે। સૌની જય જય કરવી ગુજરાત, જય અંબે।